નમસ્કાર. ચાલો આજે એક એવી વસ્તુની વાત કરીએ જે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ બિઝનેસને ખરેખર બદલી શકે છે અને એ છે કોટિંગ. હા, ખાલી એક જ પ્રોસેસમાં ફેરફાર કરીને કોઈ વેપારની ઝડપ અને નફામાં કેટલો મોટો ફરક આવી શકે છે એ જાણીને નવાઈ લાગશે. ઘણીવાર એવું થતું હોય છે કે નફો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને એનું કારણ એ છે કે આપણે કામ બહાર કરાવીએ છીએ. ઘણા વેપારીઓ આ સવાલનો સામનો કરે છે. તો ચાલો આજે આ સમસ્યાના મૂળ સુધી પહોંચીએ. જુઓ, અહીંયા સીધી વાત છે. જ્યારે કામ બહાર કરાવીએ ત્યારે ખર્ચ તો વધતો જ રહે છે અને ક્વોલિટી પર આપણું કોઈ નિયંત્રણ રહેતું નથી. પણ જો એ જ કામ પોતાની ફેક્ટરીમાં થાય તો ભલે શરૂઆતમાં રોકાણ વધારે લાગે, પણ લાંબા ગાળે દરેક પીસ પરનો ખર્ચ એકદમ ઘટી જાય છે અને ક્વોલિટી પર પૂરેપૂરો કંટ્રોલ આપણા હાથમાં હોય છે. અને ઝડપ, અઠવાડિયાનું કામ માત્ર એક દિવસમાં. પણ સવાલ એ છે કે આ બધું આજે આટલું જરૂરી કેમ છે? કારણ કે હવે સ્પર્ધા ફક્ત સ્થાનિક બજારમાં નથી, એ તો આખી દુનિયા સાથે છે. અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકવું હોય તો ગુણવત્તા સૌથી પહેલાં આવે. વાત એમ છે કે જ્યારે આપણો માલ યુરોપ, અમેરિકા કે મિડલ ઇસ્ટના બજારોમાં જાય છે ત્યારે ત્યાંના ખરીદદારો બેસ્ટ ક્વોલિટી જ માંગે છે. અને ત્યાં પાવડર કોટિંગ હવે એક વિકલ્પ નથી પણ એક સ્ટેન્ડર્ડ બની ગયું છે. એ ઉત્તમ ફિનિશિંગની ગેરંટી છે. તો આનાથી ફાયદો શું થાય? પાવડર કોટેડ પ્રોડક્ટ્સ ક્વોલિટીના બધા જ સ્ટેન્ડર્ડ પૂરા કરે છે, એટલે બજારમાં એની કિંમત પણ સારી મળે છે. એનું જે પ્રીમિયમ લુક છે ને, એ જ એની મજબૂતાઈ અને ભરોસાની નિશાની બની જાય છે, જે વિદેશી ખરીદદારો માટે સૌથી અગત્યનું છે. તો પછી આનો રસ્તો શું? ઉકેલ એકદમ સ્માર્ટ છે. પોતાની જ ફેક્ટરીમાં પાવડર કોટિંગનો પ્લાન્ટ શરૂ કરવો. ચાલો જોઈએ કે આ એક જ પગલું કેવી રીતે આખી રમત બદલી નાખે છે. અને હા, આ ખાલી એક મશીન લગાવવાની વાત નથી. આ તો બિઝનેસ કરવાની આખી રીત બદલવાની વાત છે. મતલબ કે હવે બીજા કોઈ પર આધાર નહીં, પ્રોડક્શન પર સંપૂર્ણ કંટ્રોલ. તો આ રોકાણ શા માટે આટલું ફાયદાકારક છે? ચાલો ત્યારે આના જે જબરદસ્ત ફાયદા છે ને, એને આપણે 3 મુખ્ય ભાગમાં સમજીએ, જે બિઝનેસના દરેક પાસાને મજબૂત બનાવશે. સૌથી પહેલા અને સૌથી અગત્યની વાત, પૈસા. કારણ કે આખરે તો બધો ખેલ નફાનો જ છે, ખરું ને? ચાલો જોઈએ કે આનાથી નાણાકીય ફાયદા શું થાય છે. જરા આ આંકડો જુઓ, 60થી 70%. જી હા, ઇન હાઉસ સુવિધા શરૂ કરવાથી કોટિંગનો ખર્ચ આટલો બધો ઘટી શકે છે. અને આ બચત ક્યાં જાય? સીધી નફામાં. આ જ વસ્તુ આ નિર્ણયને એકદમ સ્માર્ટ બનાવે છે. ઓકે, પૈસાની બચત તો થઈ, પણ કામનું શું? રોજિંદા કામમાં પણ એટલો જબરદસ્ત સુધારો આવે છે કે બિઝનેસ વધુ ઝડપી અને વધુ સ્માર્ટ બની જાય છે. હવે જરા કલ્પના કરો કે પ્રોડક્શન કેવી રીતે બદલાઈ જાય છે. પહેલું, ક્વોલિટી પર તમારો 100% કંટ્રોલ. બીજું, જે કામમાં આખું અઠવાડિયું લાગતું હતું એ હવે ખાલી એક જ દિવસમાં પૂરું. અને સૌથી મોટી વાત, કોઈ અર્જન્ટ ઓર્ડર આવે કે પછી કલર બદલવો હોય, કોઈની રાહ જોવાની જ નહીં. સારું, ફેક્ટરીની અંદર તો બધું સુધરી ગયું, પણ એનો માર્કેટમાં શું ફાયદો? આ માત્ર એક પ્રોડક્શનનો સુધારો નથી, આ એક માર્કેટિંગ હથિયાર પણ છે. આનાથી પ્રોડક્ટ સીધી હરીફોથી અલગ તરી આવશે. પાવડર કોટિંગ સામાન્ય પેઇન્ટ કરતાં 3થી 4 ગણો વધારે ટકે છે. એના પર જલ્દીથી સ્ક્રેચ નથી પડતા કે કાંટ પણ નથી લાગતો. અને ગ્રાહકોને મનપસંદ રંગો અને ફિનિશ આપવાની જે સુવિધા મળે છે, એ નવા ગ્રાહકોને આકર્ષવા માટે એક મોટો પ્લસ પોઈન્ટ બની જાય છે. આપણે ઓપરેશનલ અને માર્કેટિંગ ફાયદા તો જોયા, પણ આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે છે. આખરે તો વાત આવે છે ગણિત પર. શું આ રોકાણ ખરેખર પૈસા વસૂલ છે? ચાલો હવે એ જોઈએ. કોઈ પણ બિઝનેસ માલિકના મનમાં આ સવાલ તો આવે જ કે ભાઈ, આટલું મોટું રોકાણ કરવું, શું એ ખરેખર ફાયદાનો સોદો છે? તો જવાબ આંકડાઓમાં છુપાયેલો છે. ચલો એકદમ સાદું ગણિત જોઈએ. માની લો કે કોઈ બિઝનેસ મહિને 1000 પીસ બાર કોટિંગ કરાવે છે અને એક પીસના 50 રૂપિયા ચૂકવે છે, તો વર્ષનો ખર્ચ થયો 6 લાખ રૂપિયા. હવે જો એ જ કામ ઇન હાઉસ થાય તો પાવડર, વીજળી, મજૂરી બધું ગણીને પણ એક પીસનો ખર્ચ ઘટીને ખાલી 15થી 20 રૂપિયા થઈ જાય છે. મતલબ કે વાર્ષિક ખર્ચ માત્ર 2.4 લાખની આસપાસ. એટલે કે સીધી 3,60,000 રૂપિયાની વાર્ષિક બચત. અને આ ગ્રાફમાં તો આ તફાવત એકદમ સાફ દેખાય છે. આ જે ઊંચો વાદળી બાર છે એ બહાર કામ કરાવવાનો ખર્ચ છે અને આ લીલો બાર છે પોતાનો ખર્ચ.
આટલી મોટી બચતને કોણ ના પાડી શકે? અને હવે આવે છે સૌથી જોરદાર વાત. આ જે બચત થાય છે ને, એનાથી મોટા ભાગના વેપારીઓ માત્ર 18થી 24 મહિનામાં, એટલે કે 1.5 થી 2 વર્ષમાં જ રોકાણના પૂરેપૂરા પૈસા પાછા મેળવી લે છે. અને એ પછી વર્ષો સુધી માત્ર નફો જ નફો. અને એટલે જ આ વાત એકદમ સાચી છે કે સવાલ એ નથી કે રોકાણ કરી શકાય છે કે નહીં. અસલી સવાલ તો એ છે કે શું રોકાણ ન કરવાનું જોખમ લઈ શકાય છે? આને ખર્ચ તરીકે નહીં, પણ ભવિષ્ય માટેની એક જરૂરિયાત તરીકે જોવું જોઈએ. કારણ કે જે સમય સાથે નથી ચાલતા એ પાછળ રહી જાય છે. તો છેલ્લે બસ એક સવાલ જે વિચારવા જેવો છે. સમય સાથે ન બદલાવાની, વિકસિત ન થવાની અસલી કિંમત શું છે? ગુમાવેલો નફો, ગુમાવેલો કંટ્રોલ અને બજારમાં ગુમાવેલી જગ્યા, આ બધું લાંબા ગાળે કેટલું ભારે પડી શકે છે? આ સવાલ સાથે આજની આ વાત અહીં પૂરી થાય છે.